જીવા ખાચર પડખે બેઠા છે, મહારાજ કે દરબાર હવે તમે આરામ કરો, અમે અહીંયા પોઢ્યા છીએ એમ કહી અને મહારાજે આંખો બંધ કરી દીધી. એટલે જીવા ખાચરને એમ કે મહારાજને નીંદ આવી ગઈ છે. જીવા ખાચર પોતાના ઓરડામાં જાય અને આડે પડખે થયા. હવે આ બાજુ મહારાજ વિચાર કરે કે કુંવરબાઈ રાહ જોવે છે કે મહારાજ એકલા પડે તો જાઓ, મારી પાસે આવશે અને મને સૂતેલો જોશે તો એ પાછા જતા રહેશે. એટલે મહારાજ બેઠા થઈ ગયા ઢોલિયામાં. સાધુ સંતો કોઈ હતા નહીં, એટલે બહારનું કાંઈ વાળવું ચોળવું વગેરે કામકાજ હોય એ કુંવરબાઈ કરે છે. એમાં જીવા ખાચરના ઘરના કાંઈક કામ પ્રસંગે સાધુ સંતો નહોતા એટલે બહાર આવ્યા. એટલે મહારાજે જીવા ખાચરના ઘરનાને કહ્યું કે અહીંયા આવો. એટલે જઈને મહારાજ પાસે બેઠા, બીજું કોઈ છે નહીં. એટલે મહારાજ કે આ અમે જ્યારે આવીએ ત્યારે આ તમારા ઘરનું કામ કરે એ બાઈ કોણ છે? ત્યારે કાઠિયાણી કહે છે કે મહારાજ એ બોટાદના દીકરી છે અને એને સારંગપુરની અંદર પરણાવ્યા છે. જ્ઞાતિએ કરીને એક કુંભાર છે અને એના સાસરિયાવાળા આપણી જમીન ભાગવી વાવે છે અને આ બાઈ છે એ આપણા દરબારગઢની અંદર બધું જ ઘરકામ કરે છે. મહારાજ કે એનું નામ શું છે? ત્યારે કાઠિયાણી કહે એનું નામ છે કુંવરબાઈ. આવી રીતે વાતચીત થાય, કુંવરબાઈનું નામ આવ્યું એટલે કુંવરબાઈ એકદમ બહાર આવી અને ઊભા રહ્યા. એટલે ભગવાન શ્રી હરિએ પણ કુંવરબાઈની સામે નજર કરી. ભગવાન શ્રી હરિ પાસે આવતા ખચકાય છે એટલે મહારાજે તરત જ એને પોતાની પાસે બોલાવ્યા. શ્રી હરિએ પણ કુંવરને વાળી, શ્રી હરિએ પણ કુંવરને વાળી, હો શ્રી હરિએ પણ કુંવરને વાળી, શ્રી હરિએ પણ કુંવરને વાળી. કરી દ્રષ્ટિ વેધક મર માળી, કરી દ્રષ્ટિ વેધક મર માળી, હો કરી દ્રષ્ટિ વેધક મર માળી, કરી દ્રષ્ટિ વેધક મર માળી. મનડો ડોબ્યો છે મોરતી માએ, મનડો ડોબ્યો છે મોરતી માએ, હો મનડો ડોબ્યો છે મોરતી માએ, મનડો ડોબ્યો છે મોરતી માએ. શોધી તન મનને વિસરાય, શોધી તન મનને વિસરાય, હો શોધી તન મનને વિસરાય, શોધી તન મનને વિસરાય. શ્રી હરિએ પણ કુંવરને વાળી, કરી દ્રષ્ટિ વેધક મર માળી. મહારાજ નામ લઈને કે છે કુંવરબાઈ ત્યાં દૂર કેમ ઊભા છો, અહીંયા નજીક આવો. કુંવરબાઈને તો બધા રૂવાડા બેઠા થઈ ગયા. મહારાજની નજીક ગયા, પાલવ પાથરી અને પગે લાગ્યા અને મહારાજની સામે જ્યાં જોયું ત્યાં તો મહારાજે એવી વેધક દ્રષ્ટિ એની સામે કરી અને કુંવરબાઈને સમાધિ થઈ ગઈ. સમાધિમાં ભગવાનનું દિવ્ય ધામ દેખાયું. સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા પરમેશ્વરને જોયા. કુંવરબાઈની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં સ્થિર થઈ ગઈ. થોડી વારે ચપટી વગાડી અને મહારાજે કુંવરબાઈને જગાડ્યા, પણ આંખમાંથી આંસુડાની ધાર થઈ. મહારાજને પગે લાગ્યા. જેમ શબરીને રામ મળ્યા અને આનંદ થયો એવો જ આનંદ આજે કુંવરબાઈને થયો. કાંઈ ભણ્યા નથી,
બીજું કાંઈ આવડતું નથી, પણ છતાંય ભગવાનમાં વૃત્તિ સ્થિર થઈ એટલે કુંવરબાઈએ બે હાથ જોડી અને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી છે કે કુંવરબાઈ બોલ્યા કરી વાલ, તમે સુણો ને હે ધર્મલાલ. કુંવરબાઈ બોલ્યા કરી વાલ, તમે સુણો ને હે ધર્મલાલ. કુંવરબાઈ બોલ્યા કરી વાલ, તમે સુણો ને હે ધર્મલાલ. કુંવરબાઈ બોલ્યા કરી વાલ, તમે સુણો ને હે ધર્મલાલ. બાંધો કંઠીને આપો વર્તમાન, બાંધો કંઠીને આપો વર્તમાન. ભવ દુઃખને ભાંગો ભગવાન, ભવ દુઃખને ભાંગો ભગવાન. મન કર્મ વચને હું તમારી, મને શરણે લ્યો સુખકારી. મન કર્મ વચને હું તમારી, મને શરણે લ્યો સુખકારી. મને શરણે લ્યો સુખકારી. મને શરણે લ્યો સુખકારી. કુંવરબાઈ બોલ્યા કરી વાલ, તમે સુણો ને હે ધર્મલાલ. તમે સુણો ને હે ધર્મલાલ. ભગવાન શ્રી હરિને હાથ જોડીને કહે છે કે મહારાજ, મને કાંઈ તમારી સ્તુતિ પ્રાર્થના કાંઈ આવડતું નથી. આ કાઠિયાણીના યોગે કરીને ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલું બોલતા શીખી અને છતાંય આજે તમે મને સમાધિમાં તમારું દિવ્ય ધામ બતાવ્યું. માટે મહારાજ, હવે તમારો કેળો હું મૂકવા માગતી નથી. માટે મને કંઠી બાંધી અને તમે વર્તમાન ધરાવો. માથેથી આ બહુ ભટકણ એને હે પરમેશ્વર હવે તમે ટાળો. જ્યારથી આ દરબારગઢમાંથી મેં તમારા વખાણ સાંભળ્યા ત્યારથી આરંભી અને મન કર્મ વચને કરીને હું તમારી શરણાગત બની છું. માટે હે પરમેશ્વર, તમે તો અધમ ઉદાહરણ છો, માટે મને શરણે લ્યો. અને મહારાજ, તમે એવું કહેલું કે આ મોંઘો મનુષ્ય જન્મ વારે વારે મળતો નથી, મેં ઘરકામ કરતાં સાંભળ્યું હતું. માટે મહારાજ, હવે આ મારે છેલ્લો જન્મ કરવો છે, હવે ભવાટવીમાં ભટકવું નથી, માટે મને શરણે લ્યો. ભગવાન શ્રી હરિ કહે છે કે કુંવરબાઈ, તમારા સાસરિયા પક્ષને હું ઓળખું છું. જીવા ખાચરનું કામકાજ કરતા હોવા છતાંય, અમારો એને ઘણીવાર યોગ હોવા છતાંય એને અમારી સાથે અતિ દ્વેષ બુદ્ધિ છે. માટે તમારો સત્સંગ એ ટકવા નહીં દે, તમને ખોટી રીતે પીડા આપશે. અને કુંવરબાઈ, અમારા વર્તમાન પાળવાને એ કાંઈ છોકરાની રમત નથી. અતિ કઠણ નાવું ધોવું, પૂજા પાઠ માળા આ બધુંય કરવું પડે. આચાર વિચારની શુદ્ધિ કરવી પડે. વ્રત નિયમ એકાદશી આદિકના વ્રતો કરવા. તો આવા શુદ્ધ આચાર વિચાર છે એ કુસંગી કુળને આવશે નહીં. માટે તમે કંઠી બાંધવી રહેવા દો, મનમાં અમારું ભજન કરજો. તમે જીવા ખાચરને ઘેર જ આખો દિવસ રહેતા હોય, અમારા દર્શન કરજો. અને કુંવરબાઈ, સત્સંગ રાખવો ને એ તો ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. કુંવરબાઈ કહે છે કે મહારાજ, આ ભજન તો મેં પરોક્ષની ભજન મંડળીમાં બહુ સાંભળ્યું છે. પ્રથમ પહેલું મસ્તક મૂકીને વળતું લેવું નામ.
ભગવાન શ્રી હરિ કહે છે કે કુંવરબાઈ, ખરેખર આ વિપત્તિઓને સહન કરવાની જો તમારામાં શક્તિ હોય તો આ મનુષ્ય જન્મ છે ને એ ભગવાન ભજવા માટે જ છે. એ તો આ જીવ ભજન નથી કરતો એટલે એને સંસારના ફાંસલામાં મહારાજ કે અમારે નાખવો પડે છે. એમાં હારે, એમાં કંટાળે અને એમાં દુઃખી થાય ત્યારે વૃદ્ધાવસ્થામાં આ જીવ માળા પકડે, બાકી એમને માળા લેતો નથી. એટલે જીવની આંખ ખોલવા માટે જ આ ગૃહસ્થાશ્રમનું અમે સર્જન કર્યું છે. ભગવાન ભજવા જેવું સુખ બીજે ક્યાંય નથી. અને કુંવરબાઈ, દરિયાના પાણી જેટલું તો આ જીવ પોતાની માતાનું દૂધ પી ગયો છે અને છતાંય ક્યાંય ઠરી અને બેઠો નથી. જન્મ મરણના ચક્રાવામાં ભટકે છે. થોડા પુણ્યે સત્સંગ પ્રાપ્ત થતો નથી. તમે જાણો છો કુંવરબાઈ કે પૂર્વે ભગવાન માટે ઘણાય ભક્તોએ દુઃખો વેઠ્યા છે. ભગવાન શ્રી હરિ કહે છે કે તમે પ્રહલાદની કથા સાંભળી હશે. એને પોતાના પિતાએ મારી નાખવાના કેટલા પ્રયાસ કર્યા અને છતાંય પણ એણે ભગવાન માટે જો બધું સહન કર્યું તો ભગવાન એના માટે અવતાર લઈને આવ્યા. અને સત્સંગથી અધિક આ બ્રહ્માંડની અંદર બીજું કાંઈ નથી. માટે તમારી મરજી હોય એમ કરો. ભગવાનની વાત સાંભળતા હીરા ઉપરથી જાણે કે ધૂળ ઉડી ગઈ. પૂર્વના મુક્તાત્મા બળભર્યા શબ્દ બોલ્યા કે મહારાજ, તમે એવી ચિંતા રાખશો નહીં કે મને મારા કુટુંબીઓ પીડા આપશે. મને તમારું ભજન કરવા નહીં દે એવી જો તમને બીક હોય તો મહારાજ એ બધુંય તમે મારા ઉપર છોડી દો. મેરુ ચળે ભૂમિ ફણીન્દ્ર મૂકે, કે વેદવાણી વિધિ દેવ ચૂકે, બાનો ઉદે પશ્ચિમ પાસ થાય, તોય સત્સંગ નહીં તજાય. હું બહુ વિચારીને કહું છું મહારાજ, કદાચ મેરુ પર્વત ક્યારેય ચલાયમાન ન થાય એ પણ ચલાયમાન થાય. શેષનારાયણની ધરતી ઉપર 50 કરોડ યોજનનો પૃથ્વીનો ગોળો છે, એ ક્યારેય છૂટો નથી મૂકતા, પણ કદાચ એની માથેથી એ ગોળો પણ પડી જાય. સૂર્ય હંમેશા ઉગમણો ઉગે, કદાચ આથમણો ઉગે, પણ જો તમે મને કંઠી પહેરાવશો તો હું ક્યારેય પણ તમારા વર્તમાનને નહીં લોપું. માથા સાટે મહારાજ હું સત્સંગ રાખીશ. આવી એક અબળા સ્ત્રીની વાત સાંભળતા ભગવાન અતિશય રાજી થયા. એની સામે કરુણા દ્રષ્ટિ કરી. મહારાજ કે કુંવર, જળ લેતા આવો. તરત જ એક લોટીમાં પાણી ભરીને લાવ્યા. બાઈઓને મહારાજે વર્તમાન ધરાવ્યા હોય એવા દાખલાઓ ખૂબ ઓછા હોય, પણ આ કુંવરબાઈ એક એવા છે કે એને ભગવાનને પોતે વર્તમાન ધરાવી અને કંઠી પહેરાવી છે. કાળમાયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મિ સ પાતુ મામ. આમ કહી અને જળ પોતાના ચરણમાં મુકાયું. ભગવાન કહે છે, કુંવર, તારો આત્મા અતિશય વિશુદ્ધ બની ગયો. પૂર્વ જન્મના જે કાંઈ કલ્મશ હતા એ આજ મેં મારે શરણે લઈ લીધા. એમ કહી અને કંઠી પહેરાવી. ભગવાન કહે છે કે કુંવરબાઈ, હવે પંચ વર્તમાન પાળવા પડશે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં અને દ્રઢપણે પાળજો. તમારી જ્ઞાતિમાન પરિવારમાં એવું હોય કે અઠવાડિયે સ્નાન કરતા નહીં હોય, પણ રોજ સ્નાન કરવું પડશે. ભગવાને એક નાની એવી ચિત્ર પ્રતિમા આપી કે આની રોજ પૂજા કરજો. માળા આપી, કાયમ માળા ફેરવજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. અને કુંવરબાઈ, આપણા સંપ્રદાયનો એવો નિયમ હોય કે ગમે તેવી મુશ્કેલી આવે પણ પૂજા પાઠ કર્યા વિના અન્ન કે જળ લેવું નહીં. અને હાલતા ચાલતા કામકાજ કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ અખંડ ભજન કરજો. અને સુખ દુઃખ આવશે તો એની અંદર તમે સમાન બુદ્ધિ રાખજો. ગમે એવી મુશ્કેલી આવે તોય ધીરજ ચૂકશો નહીં. અમે પળે પળે તમારી રક્ષા કરીશું. આવી રીતે કહ્યું એટલે કુંવરબાઈ બહુ રાજી થયા. ભગવાન શ્રી હરિને પગે લાગી, માળા, ઠાકોરજીની મૂર્તિ વગેરે લઈ અને પોતાને ઘેર ગયા. બીજા જ દિવસથી શુભ શરૂઆત કરી દીધી. વહેલા ઉઠી સ્નાન કર્યું અને પછી પૂજા, માળા આવું બધું શરૂ કર્યું. એકાદશી આવે પહેલાં તો અભણ માણસોને કાંઈ કેલેન્ડર કે એવું હોય નહીં,
એટલે જીવા ખાચરને ઘેર કહી દે કે 11 હોય ત્યારે મને કહેજો. એટલે જીવા ખાચરના ઘરના અગાઉ કહી દે કે કુંવર આવતીકાલે એકાદશી છે, પાછી ધ્યાન રાખજે. એટલે કુંવરબાઈ એકાદશી વગેરેના ઉપવાસ કરે. ઘરમાં ફરાળ તો શું હોય અને કહેવાય પણ નહીં. એટલે એકાદશીના નકોરડા ઉપવાસ કરે, ખાલી પાણી પીને રહે. પછી સવારે મેં વહેલા ઉઠીને પાણી વગેરે ગાળવું, લોટ વગેરે ચાળવા, નિયમ ધર્મ આવું બધું શુદ્ધ આચરણ કરવા લાગ્યા. થોડાક દિવસ તો કાંઈ વાંધો ના આવ્યો, પણ પછી એના સાસરિયા પક્ષને ખબર પડી. આ લોકો બધાય મોટા પંથને માનતા, એટલે પાળિયાદનો પંથ કદાચ હશે. એટલે એ લોકોને આ ગમ્યું નહીં. એમણે કુંવરબાઈને કહ્યું કે આપણો મોટો પંથ મૂકી અને તમે કેમ સ્વામીનો પંથ સ્વીકાર્યો? અને આ બધા ફેલ તો રજવાડામાં પોસાય, આપણા નાના ઘરમાં વળી રોજ ઉઠીને નાહવું અને પૂજા કરવી, આંખો વીંચીને બેસવું એ આપણને પોસાય નહીં. માટે આવું બધું મૂકી દો અને જ્યાંથી લાવ્યા હો ત્યાં માળા અને મૂર્તિને બધું મૂકી આવો. એમના સાસુ સસરા વગેરે જે કોઈ હશે બધાય સમજાવવા માંડ્યા. અને વળી આ ખવાય ને આ ન ખવાય ને એ આપણને પોસાય નહીં. ભગવાને જે વસ્તુ બનાવી એ બધી ખાવા માટે જ બનાવી હોય. આ રીતે બધાય સમજાવવા માંડ્યા, પણ કુંવરબાઈ માન્યા નહીં. કુંવરબાઈ કહે છે કે તમે લોકો જે કહેશો એ હું કરીશ, અને હું વહેલા ઉઠીને સ્નાન કરું છું તો પાણીના બેડા તો મારે જ ભરવા જવાના છે. હું 2 બેડા વધારે લઈ આવીશ, એમાં તમને તો કાંઈ નુકસાન કરતા છે નહીં. અને પૂજા પાઠ માટે હું રોજ જાગું છું, એના કરતાં વહેલી ઉઠું છું. મારા સમયે ઘરનું કામ કરીને જીવા બાપુને ત્યાં કામ કરવા માટે પહોંચી જાઉં છું. માટે તમે મને કંઠી તોડવાનું કહેશો નહીં. ઘરના કોઈ માન્યા નહીં. હવે એને ખ્યાલ આવી ગયો કે અમુક વસ્તુ કુંવરબાઈ જમતા નથી, રસોઈ બનાવે ત્યારે એનું અલગ મૂકી દે અને પછી બધી વસ્તુઓ નાખે. ઘરનાને ખ્યાલ આવી ગયો એટલે બધાય કુંવરબાઈના ઉપર બાજ નજર રાખે. અને જરાક રસોડામાંથી આગા પાછા થાય એટલે પેલું અલગ કાઢ્યું હોય એને ભેગું ભેળવી દે. કુંવરબાઈ આવીને જોવે, ખ્યાલ આવી જાય. કુંવરબાઈ ન જમે, ખાલી રોટલા વગેરે હોય પાણીની સાથે જમી લે. પણ દાળ શાક વગેરે કોઈ વસ્તુઓ, પહેલાં તો દાળ કરતાંય ખાલી શાક રોટલા જ હોય. તો આવી રીતે જમવા માંડ્યા. લોકોને ખ્યાલ આવી ગયો. ક્યારેક તો પાણી ભરી અને માટલીમાં પોતે રાખતા, તો એની અંદર આ બધી વસ્તુઓનો રસ નાખી દે, ટુકડા કરીને અંદર નાખી દે. હવે તે દિવસે કાંઈ ફળિયામાં બોર ને કૂવા હોય નહીં, ક્યાંય નદી બહાર વાવ તળાવે પાણી ભરવા જવાનું હોય. એટલે કુંવરબાઈને ખ્યાલ આવી જાય એટલે પાણી ન પીવે. જીવા બાપુને ઘેર કામ કરવા જાય ત્યાં પાણી પીતા આવે. ઘણી વખત કાઠિયાણી પૂછે પણ ખરા કે કુંવર ઘેર તારે કાંઈ તકલીફ તો નથી ને? તો કે ના, કાંઈ તકલીફ નથી. પણ સમય જવા માંડ્યો, નકોરડા ઉપવાસ પડવા માંડ્યા, દિવસે શરીર સુકાવા માંડ્યું. જીવા ખાચરને ઘેર જાય ત્યાં બધા પૂછે કે કુંવર તારી તબિયત સારી નથી રહેતી, આ શરીર કેમ સુકાય છે? આવું પૂછે એટલે જવાબ આપે કે કાંઈ વાંધો નથી, પણ આંખમાં તરત જ જળજળિયા આવી જાય કે આવી મુશ્કેલીમાં સત્સંગ મારે રાખવો એ કામ બહુ કઠણ છે. હવે કુંવરબાઈ જમે નહીં, આ ઘરના લોકોને ખબર હોય એટલે તે દિવસે એની પાસે પશુની જેમ ડબલ કામ કરાવે. આખો દિવસ કામકાજ કરે, સાંજ પડે ત્યાં તો થાકીને ઠેકાણે થઈ જાય, કારણ કે ખાવા પીવાનું મળ્યું ન હોય. એના જીવનનો એવો ઇતિહાસ છે કે નકોરડા ઉપવાસ તો ઠીક, એને કેટલા બધા નિર્જળા ઉપવાસ કરવા પડે છે. પાણીનું બેડું ભરવા માટે જાય ત્યારે ત્યાંથી પાણી પીતા આવે એ જ, બાકી ઘરની અંદર પાણીના પણ સાંસા. આવી પોઝિશન આવી ગઈ, પણ છતાંય ભગવાનને છોડતા નથી. મહારાજનું બળ રાખી અને કુંવરબાઈ એમને એમ કામકાજ કર્યા કરે. હવે ઘરના જે પુરુષો એમના પતિ વગેરે એ તો આખો દિવસ વાડીએ રહેતા હોય, એટલે એણે એક વખત કુંવરબાઈને સાંજે પૂછ્યું કે આ શરીર આખું ગળતું જાય છે અને કંઈક તકલીફ હોય એવું લાગે છે, તો મૂંઝવણ શું છે? એટલે કુંવરબાઈએ માંડીને વાત કરી
કે બાપુના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન આવે છે ને એની મેં કંઠી બાંધી છે અને એના નિયમ ધર્મ વગેરે હું પાળું છું, તે આપણા ઘેર કોઈને ગમતું નથી. એટલે છેલ્લા 2-1 મહિનાથી એટલો બધો ઉપદ્રવ કરે કે મને ખાવા પીવા કાંઈ દેતા નથી. અને એ જ વખતે એમના પતિ ગરમ થયા કે આ કંઠી બાંધવાનું કોણે કીધું તું? કુંવરબાઈ ખૂબ સમજાવે પણ આ માનતા નથી, કારણ કે એટલા બધા સ્વભાવના ક્રોધી. અને કુંવરબાઈની ઉપર હાથ ઉપાડી લીધો, કંઠીને આંચકો માર્યો કે આપણો પંથ શું ખોટો છે, નાવું ધોવું, મારા માતા પિતાનું કયું માનતી નથી, સ્વામી પંથ આપણા ઘરમાં નહીં ચાલે, માટે કંઠી તોડી નાખ. કુંવરબાઈ કરગરવા માંડ્યા પણ છતાંય કોઈ માન્યા નથી. અનેક પ્રકારના આવા એક બાકી હતા એના તરફથી પીડાઓ માંડી આવવા, રાત્રિ દિવસ ક્યાંય પણ કોઈ શાંતિ લેવા દેતા નથી. પણ છતાંય એમ અને એમ ભૂખ તરસ વેઠી અને કામકાજ કરતાં કરતાં સતત મહારાજને યાદ કરે અને પોતાના ભાગ્યની સરાહના કરે કે મારી જેવાને આવા ભગવાન ક્યાંથી મળે. અને અતિશય જ્યારે પીડા આવે ત્યારે સંતોએ જીવા ખાચરના દરબારમાં જે શબ્દો કહેલા એ શબ્દો કુંવરબાઈના મનમાં સતત ગુંજ્યા કરે કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, પૂર્વનું આ શબ્દો જ્યારે કાને પડે ત્યારે ભૂખ, તરસ, થાક વગેરેનું ભાન ભૂલી જાય કે માણસો કેટલાય મોટા મોટા તીર્થોમાં જઈને ફરે તોય જે ભગવાન ન મળે એ મને ઘેર બેઠા મળ્યા. અને મહારાજે મને એવું કહ્યું હતું કે કુંવર, કંઠી બાંધવીને એ તો ખાંડાનો ખેલ છે, તારે સુખ દુઃખ તો જરૂર સહન કરવા પડશે. આવી રીતે ભગવાનના શબ્દોને યાદ કરી ધીરજ ધારી અને ભગવાનનું ભજન કરે છે. સમય પછી સમય જવા લાગ્યો. કુંવરબાઈને એમ થાય કે લોકો આજ સમજશે, કાલ સમજશે. પછી તો જીવા ખાચરના ઘરનાને પણ ખ્યાલ આવી ગયો, એટલે ક્યારેક ક્યારેક કુંવરબાઈને પરાણે જમાડીને મોકલે.
હવે આ બાજુ ઉપદ્રવો વધવા લાગ્યા, કોઈ સમજ્યું નથી અને સત્સંગ માટે થઈને કુંવરબાઈએ ખૂબ મારઝૂડ સહન કરી. પછી તો ઘેર બધાય મારવા લાગ્યા, વારંવાર હાથ ઉપાડી લે, પણ છતાંય એ પીડાને એમણે સહન કરી લીધી. અને મનમાં સંસાર પ્રત્યે એટલી બધી અરુચિ આવી ગઈ કે રાત્રિ દિવસ પશુની જેમ આ લોકોનું હું કામ કરું, અને છતાંય જોઈએ મારા ઉપર હાથ ઉપાડતા હોય અને મારા ઉપર જરાય દયા ન હોય, તો આવા સ્વાર્થિયા સંસારીની સાથે રહીને શું લેવાનું છે. પણ વળી પાછી મનમાં ચિંતા થાય કે માતા પિતા હાજર નથી, ભાઈ એકલા છે, બોટાદ જાઓ અને ભાઈની માથે પડવું એ પણ બરાબર નહીં. વળી જ્ઞાતિજનો કાંઈ વાંધો વિરોધ કરે, મનની અંદર અનેક પ્રકારની વિટંબણાઓ સર્જાવા લાગી. એમને એમ કરતા દિવસો માંડ્યા જાવા. કુંવરબાઈને એમ થાય કે થોડાક દિવસ અહીંથી ક્યાંક જાઓ તો આ દુઃખમાંથી છૂટી થાવ. પીડાઓ જ્યારે વધવા લાગી ત્યારે એક વખત એવું બન્યું કે ભગવાન શ્રી હરિ ઉત્સવ કરવા માટે વડતાલ જતા હતા. કુંવરબાઈને એમ થયું કે અહીંયા રહીને હેરાન થવું, અમસ્તા આ લોકો તો હેરાન કરવાના જ છે, તો હું વડતાલ જઈ અને મહારાજના દર્શન કરી આવું. કંઠી બાંધીને મહારાજ ગયા, પછી મહારાજ સારંગપુર આવ્યા નથી. કુંવરબાઈને એમ થયું કે ઘરનાને પૂછીશ તો કોઈ આ નહીં પાડે. એક જોડી કપડાં પૂજા લઈને વહેલા ઉઠીને એકલા નીકળી ગયા. હવે એ વખતનો સમય, પોતે ચાલતા થયા બોટાદથી આ સારંગપુરથી સંઘ જતો હતો, પણ વળી કુંવરબાઈને એમ થયું કે સંઘની ભેગા જો હું જઈશ તો ઘરનાને ખ્યાલ આવશે તો એ બધાય હરિભક્તોને ખોટી રીતે હેરાન કરશે કે તમે આને સાથે શું કામ લઈ ગયા. એટલે બીજે રસ્તે એકલા પોતે નીકળી ગયા અને ધોલેરા જઈને રોકાણા. સંઘે ત્યાં ઉતારો કરે, ત્યાંથી ભેગા થઈ ગયા. વડતાલ ગયા, ભગવાન શ્રી હરિના દર્શન થયા. હવે એટલો મોટો સમયાણો ભરાયેલો, કુંવરબાઈએ ઘણોય લાગ શોધ્યો કે મહારાજ એકલા મળે તો પગે લાગીને વાત કરું, પણ હવે ત્યાં તો કાંઈ ગજ વાગ્યો નહીં. ઉત્સવ પૂરો થયો, મહારાજે કહ્યું કે બધાએ પોતપોતાને સ્થાને જાઓ. કુંવરબાઈને એમ થયું કે કાંઈ વાંધો નહીં, અને તરત જ ભગવાનને પગે લાગી અને કુંવરબાઈ પાછા વળ્યા. ધોલેરા આવીને ત્યાંથી સંઘ આગળ વધ્યો, પણ કુંવરબાઈ ધોલેરા રોકાઈ ગયા કે સંઘ જતો રહે પછી પાછળથી જાવ એટલે હરિભક્તોને ઉપાધિ ન થાય. પછી એકલા ધોલેરાથી સારંગપુર આવ્યા. હવે સાસરા પક્ષના લોકો એક તો ખીજાયેલા હતા ને એમાં પૂછ્યા વગર આવી રીતે 15 દિવસ જેવું યાત્રા કરવા માટે નીકળી ગયા, અને આ લોકો તો ધુઆ પુઆ થયા. કુંવરબાઈને મન મૂકી અને ગાળો દેવા લાગ્યા, વધારે ને વધારે પીડવા લાગ્યા. અને કુંવરબાઈની ઉંમર એ વખતે માત્ર 18 વર્ષની હતી. વારસદાર વગેરે કાંઈ હતું ને, ખૂબ નાની ઉંમરમાં પરણાવેલા. કુંવરબાઈને મનમાં એમ થયું કે આ પીડા મારાથી સહન થતી નથી, અને અહીંયા જમપુરી જેવા ઘરમાં રહેવું એના કરતાં હું બોટાદ જતી રહું. પણ વળી પાછો વિચાર આવે કે બોટાદ જાઓ, ભાઈ પૂછે તો મારે જવાબ શું દેવો. કંઈ નહીં, હવે ભગવાનને વિનંતી કરું ને ભગવાનને પ્રાર્થના કરું, મહારાજ કાંઈક રસ્તો કાઢે અને જો એ રસ્તો બતાવે તો ભગવાન કે એમ કરું. રાત્રે પથારીમાં બેઠા થઈ ગયા, ઊંઘ આવતી નથી. ભગવાનને પલાઠી વાળી બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે કે હે દયાના સાગર, હે ભક્ત વત્સલ, મારે તમને ફરિયાદ કરાય જ નહીં. તમે મને પહેલાં જ કીધું હતું કે કુંવર આ કાંઈ સહેલી વાત નથી, અને છતાંય મેં શૂરવીરતા દાખવીને કંઠી પહેરીને વર્તમાન લીધા, પણ આ લોકોને પીડા મારાથી સહન થતી નથી. અને હે પરમેશ્વર, તમે જાણો છો કે મારા માતા પિતા હાજર નથી, મારે એક જ ભાઈ, અને એને પણ 5 સંતાનો એ એના ઘરનું માંડ પૂરું કરતો હોય, એમાં મારે ત્યાં જઈને કેમ બેસવું, અને એ સારું પણ ન લાગે. માટે હે પરમેશ્વર, હવે મારે જીવવાની ઈચ્છા નથી. તમે મને તમારા ચરણોમાં બોલાવી લ્યો, અને કાં તો મને આ દુઃખ સહન કરવાની ધીરજ આપો. વાલા ધીરજ મોજને દેજો, કાં તો
તેડાવી ચરણે લેજો વાલા ધીરજ મોજને દેજો, કાંતો તેડાવી શરણે લેજો. વાલા ધીરજ મોજન દેજો, કાંતો તેડાવી ચરણે લેજો. વાલા ધીરજ મોજને દેજો, કાંતો તેડાવી શરણે લેજો. નથી આતનની મુને આશના, નથી આતનની મોને આશા, વેલા આપો અક્ષરમાં વાસ. વેલા આપો અક્ષરમાં વાસ. લાગે સંસાર તો આગ જેવો, વળી જે રહળાહળ તેવો લાગે. સંસાર તો આગ જેવો, વળી જે રહળાહળ તેવો. આ દુઃખમાંથી મુજને ઉગારો, આ દુઃખથી મુજને ઉગારો. દયા સાગર આશરો તારો. દયા સાગર આશરો તારો. દયા સાગર આશરો તારો. દયા સાગર આશરો તારો. વાલા ધીરજ મોજન દેજો, કાંતો તેડાવી ચરણે લેજો. કાંતો તેડાવી ચરણે લેજો. 18 વર્ષની ઉંમરે એટલા બધા સંસારમાંથી થાકી ગયા. વૈરાગ્ય ઉત્પન્ન થયો મહારાજને કે મારે ક્યાંય જવું નથી, મને તમે તમારી પાસે બોલાવી લ્યો. સંસાર મને હળાહળ ઝેર હોય, સળગતી આગ હોય એવો લાગે છે. આ દુઃખમાંથી મને ઉગારો, અને હે પરમેશ્વર, તમારા સિવાય મારે બીજા કોઈનો આશરો નથી, માટે મારા ઉપર કૃપા કરો. અને આમ પ્રાર્થના કરતા કરતા આંખમાંથી આંસુડાની ધાર થઈ. ધીમે ધીમે નિંદ્રા આવી ગઈ અને સ્વપ્નમાં ભગવાને દિવ્ય દર્શન આપી અને અવાજ ખાલી સંભળાયો કે કુંવરબાઈ બોટાદ જતા રહ્યો. કુંવરબાઈ એકદમ જાગી ગયા અને મનમાં એમ થયું કે આ બોટાદ જવાનું કોણે કીધું? સગા સંબંધીઓ કીધું હશે, કાંઈ ખબર પડી નહીં. ફરી વખત ભગવાન શ્રી હરિની દિવ્ય વાણી સંભળાણી કે કુંવરબાઈ બોટાદ જતા રહ્યો, ત્યાં શાંતિથી ભજન કરજો અને બધાય સારા વાના થશે. આ શબ્દ સાંભળતા ખ્યાલ આવી ગયો કે આ સગાવાલાના શબ્દો નથી, આ તો ભગવાન શ્રી હરિના શબ્દો છે. એટલે કુંવરબાઈએ નક્કી કર્યું કે ગમે તે થાય પણ સવાર પડે આવતીકાલની રાત મારે સારંગપુરમાં રહેવું નથી. કુંવરબાઈ વહેલા ઉઠ્યા, સ્નાન, પોતાના પૂજા, માળા, નિત્ય નિયમ વગેરે બધું જ કર્યું. અને પોતાને પહેરવાના જેટલા વસ્ત્રો હતા, પછી પોતાની જે કંઈ મિલકત હતી એ બધીનું મોટું પોટલું વાળ્યું. અને કુંવરબાઈ ચાલતા થયા. કુટુંબીજનોએ કહ્યું કે આ બધું લઈને ક્યાં જાય છે? તો કે બોટાદ જાઉં છું, હવે તમારું પગથિયું ચડવું મારે હરામ છે. મારે સંસારની અંદર રહેવું નથી, હું ભગવાનનું ભજન કરીશ. આટલું કહીને એકેય શબ્દ સાંભળ્યા વગર પોટલું માથે લઈ અને સીધા બોટાદને માર્ગે. કાના ભક્તનું ઘર નજીક આવ્યું. ડગલા થોડાક ધીમા પડી ગયા કે ભાઈને શું જવાબ દઈશ, અને ઘેરથી સંબંધ તોડીને આવી છું. કાના ભક્તે દૂરથી બેનને આવતા જોયા એટલે એકદમ સામે આવ્યા, આવકારો આપ્યો
અને કાના ભક્ત કહે છે કે બેન આટલો બધો સામાન લઈને કેમ? ઉમસતા જાય તો 2 જોડી કપડાં કે એવું કંઈક લઈ જતા હોય, અને આટલો બધો સર સામાન જોયો એટલે પૂછ્યું કે આ બધું લઈને કેમ આવી? ત્યારે કુંવરબાઈ કહે છે કે ભાઈ હવે મારે ત્યાં જવું નથી. કાના ભક્તને એમ થયું કે કંઈક મુશ્કેલી પડી હશે, કાંઈ વાંધો નહીં, સામાન બધો ઉતરાવ્યો અને ભોજન વગેરે કરાવ્યું. બંને બેન ભાઈ બેઠા છે. કાના ભક્ત કહે છે કે તારે ત્યાં કાંઈ તકલીફ છે? ત્યારે કુંવરબાઈ કહે છે કે ભાઈ તકલીફમાં તો બીજું કાંઈ નથી, પણ તને ખ્યાલ નહીં હોય, આપણે બંને જ્યારે નાના હતા ત્યારથી આપણને એક જ ઈચ્છા હતી કે આપણે પ્રગટ ભગવાનને મેળવવા છે. મને પરણાવ્યા પછી પણ પાળિયાદની જગ્યામાં જઈ અને પ્રગટ ભગવાનને મેળવવા માટે તે ઘણી બધી સેવા કરી, અને ભાઈ 12 વર્ષ સેવા તે કરીને એનું ફળ મને મળ્યું. કાના ભક્ત કહે છે કેવી રીતે? તો કે સારંગપુરની અંદર જીવા બાપુના દરબારમાં સ્વામિનારાયણ કરીને ભગવાન આવે છે, અને જો આ ભગવાનની મેં કંઠી બાંધી છે, એના મેં વર્તમાન લીધા, એના નિયમ ધર્મ હું પાળું છું. આપણા જેવા અનેક આત્માઓના કલ્યાણ માટે એ ગઢડાની અંદર પ્રગટ બિરાજે છે, અને એની મને ઓળખાણ થઈ અને મેં સત્સંગ સ્વીકાર્યો. એ મારા પરિવારજનોને જરાય ગમ્યું નથી, એટલે એ લોકો મને એટલી બધી પીડા આપે છે. કાના ભક્ત કે તારા શરીર ઉપરથી જ મને એવું લાગે છે કે કાં તો કાંઈક મોટી માંદગી લાગુ પડી છે અને કાંઈક માનસિક બીમારી છે, શરીર એકદમ અડધું થઈ ગયું છે. ત્યારે કુંવરબાઈ કહે છે કે બીજી કાંઈ મુશ્કેલી નથી, પણ મારા જે સંબંધીઓ એને સત્સંગ ગમતો નથી. ભાઈ હું એને ક્યાંય આડે પગે આવતી નથી, એના ઘરના બધાય કામ કરું, પણ છતાંય મને સુખેથી ધરાઈને ધાન ખાવા દેતા નથી, અને કંટાળીને એ લોકોની રજા લઈને હું અહીંયા આવી છું. ત્યારે કાના ભક્તએ લોકના રિવાજ પ્રમાણે બેનને સમજાવ્યા કે બેન આ કળિયુગ છે. હું જેટલા સાધુ સંતોની પાસે ગયો એણે એવું કહ્યું કે કળિયુગની અંદર ભગવાન હોય નહીં, એટલે બધાય પરિવારજનોને અનુકૂળ થઈ અને ભગવાન ભજાય. બધાય જેમ રહેતા હોય એમ આપણે રહેવું પડે. આ ખવાય આ ન ખવાય આવું બધું એ આપણને પોસાય નહીં. અને બેન ત્યાંથી બધો સંબંધ તોડીને તમે અહીંયા બોટાદમાં રહ્યો, મને કાંઈ વાંધો નથી, મને તમે બહારરૂપ નથી, પણ આપણા સમાજમાં સારું ન લાગે, આપણી જ્ઞાતિમાં મારું નામ વગોવાય. વળી શાસ્ત્રા પક્ષની અંદર સત્સંગ રાખતા બધા હેરાન કરે, ઉપવાસ કરવા પડે, તો એવા આકરા નિયમ ધર્મ તમારે કળિયુગમાં પાળવાની શું જરૂર છે? અને સ્વામિનારાયણ ભગવાન છે એવું તમે કહો છો, પણ મારા હૈયામાં હજી એની ઘેડ બેસતી નથી. ત્યારે કુંવરબાઈ કહે છે કે ભાઈ ભગવાન બધાય કરતા સમર્થ છે. મેં જ્યારે કંઠી બાંધી ત્યારે એણે જ મને એમ કહેલું કે કુંવરબાઈ મુશ્કેલીઓ આવે તો તમે ધીરજ ધારજો, અને આ શરીરને ગમે એવી મુશ્કેલી આવે કદાચ ટુકડા કરી નાખે, પણ છતાંય ભાઈ આ માથા સાટે બાંધેલી કંઠી અને પ્રગટ ભગવાનને આપેલો કોલ એને હું જતો કેમ કરું? મને હાથો હાથ પાણી આપી અને ભગવાનને વર્તમાન ધરાવ્યા છે, માટે આ સત્સંગ તો શીર સાટે છે. કુટુંબ માટે થઈ, સંસાર માટે થઈ, અને હું આ સત્સંગને છોડનાર નથી. અને ભાઈ મેં જેનું શરણું લીધું છે ને એ કોઈ સામાન્ય નથી, સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ઘોર કળિયુગમાં મનુષ્ય જન્મ ધારણ કરીને આવ્યા છે. એનો મને રગ રગમાં નિશ્ચય, આશરો અને વિશ્વાસ છે, માટે આ જીવન મારે એનું ભજન કરવું છે. અને ભાઈ થોડું પુણ્ય કરે એ ભગવાનની પ્રાપ્તિ થતી નથી. પૂર્વે જેણે જેણે પરમેશ્વરનું ભજન કર્યું એને દુઃખ ક્યાં ઓછા આવ્યા છે. પ્રહલાદ, વિભીષણ, નરસિંહ મહેતા વગેરેના દાખલા આપ્યા કે ભાઈ વિભીષણે ભક્તિ કરી અને એવી રીતે કરી કે 32 દાંતની વચ્ચે જેમ જીભ રે એમ આખી અસુરોની લંકા નગરીમાં એણે માથા સાટે રામનું નામ લીધું. અને ભાઈ એનું પરિણામ શું આવ્યું તને ખ્યાલ છે ને? એને હેરાન કરનારું રાક્ષસ કુળ એનો નિકંદન ભગવાને કાઢીને વિભીષણને લંકાની ગાદી આપી.
ભગવાન એના ઉપર કેટલા રાજી થયા. તો આ મોટા મોટાએ દુઃખ સહન કરીને જો સત્સંગ રાખ્યો હોય અને મેં મારું તન અને મન એક વખત ભગવાનને અર્પણ કરી દીધું, તો હે ભાઈ, હવે મારાથી પાછું કેમ લેવાય? મારા સાસરિયાઓ મને ભગવાન ભજવા દે એવું નથી, અને હવે સારંગપુરના ઝાડવા જોવાની મને ઈચ્છા નથી. માટે ભાઈ, મારા સાસરા પક્ષના મને ત્યાંથી છૂટી કરે ને એનો તો ઉપાય કર. મારે તો મોટા મોટા લાડુબા, મોટાબા વગેરે મુક્તોની સાથે રહી અને એમની સેવા કરી અને ભગવાન ભજવા છે. મને સંસાર જરાય ગમતો નથી. અને ભાઈ, ઘરેથી જ્યારે નીકળીને ત્યારે દુનિયામાં જેટલા પુરુષો છે એ મેં ભાઈ અને પિતા સમાન ગણ્યા છે. માટે હવે તું મને સારંગપુર જવાનું કહીશ નહીં. અને ભાઈ, મારે તો એવી ઈચ્છા છે કે તું પણ એ ભગવાનનો આશરો સ્વીકારી લે. અને ભાઈ, તને ખ્યાલ છે ને કે ભગવાને પોતાના પ્રતાપે કરી અને સમાધિઓ કરાવીને પોતાનું ધામ દેખાડે મેં મારી સગી આંખે જોયું છે. અને આવા ખુમારી ભર્યા બેનના શબ્દો જ્યારે સાંભળ્યા ત્યારે પૂર્વનો મુક્તાત્મા એવા કાનાકડિયા એના અંતરપટ પણ ખુલી ગયા અને તરત બોલ્યા કે બેન, તારી વાત સાચી લાગે છે. બીજા બધાની વાત તો એક બાજુ મૂકીએ, પણ આપણા બોટાદના ગામ ધણી હમીર ખાચર, સોમલા ખાચર, માત્રા દાદલ, ગોદડ દાદલ વગેરે પણ એ સ્વામીને જ માને છે. અને આપણા નગર શેઠ તો કેવા ચુસ્ત જૈન સંપ્રદાયમાં હતા, પણ એણે સ્વામીની જ કંઠી બાંધી અને સ્વામીનો પંથ સ્વીકાર્યો છે. જૈન સંપ્રદાયવાળા એના સગા સંબંધીઓએ નગર શેઠને બહુ પીડા આપી. અને મેં તો એવું સાંભળ્યું હતું કે આપણા નગર શેઠને એના પિતા ભાઈચંદ દોશી પણ પીડા આપતા, અને છતાંય એણે માથા સાટે સ્વામિનારાયણનું ભજન કર્યું છે. આવી રીતે સાંભળ્યા પછી મને ઘણીવાર એમ થતું કે સ્વામિનારાયણ ભગવાન હશે કે કેમ. પણ આજ તારી વાત સાંભળતા મને એમ થાય છે ખરેખર સ્વામિનારાયણ ભગવાન છે. કુંવરબાઈના યોગે કરી, એના ઉપદેશે કરી અને કાના ભક્તને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો છે. હમીર ખાચરના દરબારમાં કાના ભક્ત આવ્યા એટલે હમીર ખાચરે કહ્યું કે કડિયા, કાંઈ કારણ વિના અહીંયા કેમ? ત્યારે કાના ભક્ત કહે છે કે મારે સ્વામીનો પંથ સ્વીકારવો છે. હમીર ખાચર કે કાંઈ કારણ? તો કે કારણ બીજું કાંઈ નહીં, પણ જીવા બાપુ તમારે સારંગપુરવાળા એના દરબારમાં મારા બેન કામ કરતા, અને એણે મને એવું કહ્યું છે કે ભાઈ, સ્વામિનારાયણ એ પ્રગટ ભગવાન છે, જેના માટે આપણે સમજણા થયા ને ત્યારથી દોડતા હતા કે ક્યાં ભગવાન મળે. માટે મને એવું કહ્યું કે બાપુના દરબારમાં સાધુ સંતો હોય તો એની પાસે કંઠી બાંધીએ, એટલે હું કંઠી બંધાવવા આવ્યો છું. ત્યારે હમીર ખાચર કહે છે કે સંતો છે નહીં, પણ કડિયા 2-3 દિવસમાં આવવાના છે, માટે 2 દિવસ પછી તું આંટો મારજે. કાના ભક્ત તરત જ ઘેર ગયા. 2-3 દિવસ થયા એટલે આવ્યા તો સંતોનું મંડળ આવેલું, અને કાના ભક્તે તરત જ વર્તમાન ધરાવી સ્વામી પાસેથી કંઠી બંધાવી, માળા, ભગવાનની મૂર્તિ વગેરે લીધું. અને કાના ભક્ત કહે છે કે સ્વામી, હવે મારે કેવી રીતે વર્તવાનું? એટલે સંતોએ કહ્યું કે નિયમ ધર્મ પાળજો, સવારે નાહવું ધોવું, પૂજાપાઠ, અભક્ષ વસ્તુઓ ક્યારેય ખાવી નહીં, જેવા તેવાની સાથે ક્યારેય પણ બેસવું નહીં, સંતોનો સમાગમ કરવો. અને બોટાદમાં તો જુઓ કેટલા બધા હરિભક્તો છે. હમીર ખાચર આવ્યા એટલે સ્વામીએ કહ્યું કે હમીર બાપુ, આ કાનાકડિયાનું તમે ધ્યાન રાખજો. તમે ભલે મોટા ગામધણીઓ અને આ ભગત નાના હોય, પણ સત્સંગીને નાતે તમે બધાય ભાઈઓ ગણાવો. વળી સભામાં નગર શેઠ આવ્યા એટલે ભગાદોશીને પણ કાનાકડિયાનો હાથ ઝાલીને કીધું, તમે ભલે નગર શેઠ હો, પણ સત્સંગીને નાતે આને તમારો ભાઈ માની અને આનું કાયમને માટે તમે ધ્યાન રાખતા રહેજો. એટલે હમીર ખાચર વગેરે બધા રાજી થયા કે બધી જ્ઞાતિમાં સત્સંગ હતો, પણ આ એક જ્ઞાતિમાં નહોતો. અને એમાંથી આ એક ભગત થયા એટલે આ જ્ઞાતિમાંય પણ સત્સંગ આવી ગયો. ભગાદોશી, હમીર ખાચર વગેરે કાના ભક્તને જોઈને બહુ રાજી થયા. આવા મોટા ગામધણી અને નગર શેઠ હતા, તોય કાના કડિયાને બાથમાં લઈને મળ્યા કે આજ પછી કાંઈ પણ મુશ્કેલી પડે તો અમે બેઠા છીએ.
આવી રીતે કહ્યું ત્યારે કાનાકડિયાએ કહ્યું કે મારા બેન જે કુંવરબા છે એ સારંગપુરથી બહુ ઉપદ્રવ થયો એટલે મારે ઘેર આવી અને સાંખ્ય યોગના વર્તમાન પાળી અને ભગવાન ભજવા એવું કહે છે, પણ શેઠ આપણે એને ઘેર કેમ રાખવા? શેઠ કે અત્યારે ભજન કરવા દે, એને સારંગપુર મોકલીશ ને આગળ ઉપર વ્યવસ્થા થઈ રહેશે. હવે આવી રીતે કહ્યું એટલે કાનાકડિયા ઘેર આવ્યા. બેનને બાજુનો એક ઓરડો કાઢી આપ્યો. ત્યાં રહી સાંખ્યોગના વર્તમાન પાળી અને ભગવાનનું ભજન કરે છે. એમને મોટાબાની પાસે દીક્ષા લેવાની ઈચ્છા છે, પણ સારંગપુરવાળા જ્યાં સુધી લખાણ કરી ન આપે ત્યાં સુધી દીક્ષા કેમ લેવી? સુખેથી ભગવાનનું ભજન કરે છે.